કાઠિયાવાડના 4 પ્રાંતો પૈકીનો એક પ્રાંત છે. હાલાર એ સૌરાષ્ટ્રનો પ્રાચીન પ્રદેશ છે. જામનગર વસાવનાર જામ સાહેબે આ પ્રદેશનું નામ હાલાવાડ પાડ્યું, જે પાછળથી હાલારના નામે પ્રચલિત થઈ. હિટલરે પોલેન્ડ પર આક્રમણ કર્યું અને યુદ્ધને લીધે ખેદાન મેદાન થઈ ગઈ અને ઘણા બાળકો અનાથ થઈ ગયા. તે વખતનું દૃશ્ય. આ રાહત કેમ્પમાં ન પૂરતું ખાવાનું છે, ન પૂરતું ઓઢવા પાથરવાનું છે, પેટમાં ભૂખ છે અને મા બાપને ગુમાવ્યા તેનું દુઃખ છે. બાળકો, અહીંથી જતા રહો. આ પેલા વહાણમાં બેસીને જતા રહો. ક્યાં જવું, ક્યાં રહેવું, ક્યાં થોભવું, કાંઈ નિશ્ચિત નથી. વિશ્વના ગમે તે દેશમાં જાઓ, વિશ્વના ગમે તે ખૂણામાં જાઓ, જ્યાં આશરો મળે ત્યાં નાવડું હંકારી મૂકો. હા, વહાણ મુંબઈના ડોકયાર્ડ બંદરે આવી ચડ્યું અને બ્રિટનની વોર કેબિનેટના સભ્યો આ પોલેન્ડના બાળકો વિશે ચર્ચા કરે છે. મારે તો ઉલટતો પાણો પગમાં લેવો જ નથી. તેમના ધર્મ પ્રમાણે તેમનું આલન પાલન કરવું મુશ્કેલ છે. તેનાથી આપણા બાળકોમાં પણ ખરાબ અસર પડી શકે છે. સાચી વાત છે. બરાબર છે મહારાજ, અમારા તરફથી તો ના જ છે. આપનો શું વિચાર છે? હું બાળકોને પોતાના રજવાડામાં આશ્રય આપવા તૈયાર છું. તમે રાજના ખર્ચે વિદેશી બાળકોને આશરો નહીં આપી શકો. આશરો તો આપીશ જ, પણ રાજ ખજાનાની રાતી પાઈ પણ નહીં વાપરું. બોલો હવે કાંઈ? હા મહારાજ. હા, જામ સાહેબ દરબારમાં દરબારીઓ વચ્ચે બેઠા છે. મહારાજની જય હો. મહારાજ, તમારો ખૂબ ખૂબ આભાર. જ્યારે બધા દેશમાંથી અમને જાકારો મળ્યો ત્યારે તમે અમને આશરો આપ્યો. હું માત્ર નવાનગરની પ્રજાનો નહીં, તમારો પણ પિતા છું. હું આ પોલેન્ડના અનાથ બાળકોને મારા રજવાડામાં આશ્રય આપવા તૈયાર છું. હું આ 640 બાળકો માટે જગ્યા આપીશ અને બધો ખર્ચો હું જ ભોગવીશ. સૈનિકો, જી મહારાજ. એક દસ્તાવેજ તૈયાર કરો કે હું આ બધા બાળકોને દત્તક લઉં છું. દીવાનજી, જી મહારાજ. આ 640 બાળકો લાંબો સમય સુધી રહી શકે તે માટે પાકું મેદાન, શાળા તેમજ ભોજનની વ્યવસ્થા કરો. હા મહારાજ. જામ સાહેબ મહારાજની જય. જામ સાહેબ મહારાજની જય. જામ સાહેબ મહારાજની જય. શરણાર્થીમાંથી એક બાળક પોલેન્ડનો વડાપ્રધાન બન્યો હતો. પોલેન્ડના પાટનગર વાર્સવાના અનેક રસ્તાઓ મહારાજા જામ સાહેબના નામથી ઓળખાય છે. ત્યાંના દૈનિક સમાચાર પત્રો દર વર્ષે મહારાજા જામ સાહેબના મથાળા હેઠળ લેખો પ્રકાશિત કરે છે. બાળકોને આપેલી જગ્યા બાલાચડીના નામે ઓળખાય છે, જે સૈનિક શાળાનો એક ભાગ છે.